पर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्च नमुकारो सव्वपावपणसणो मङ्गलाणं च सव्येसिं पडमं वै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धे निधानाय श्री गौतम स्वामिने नमः। ધ્યાન સાધનાની ધારાની અંદર આપણે શરૂઆતમાં ચિત્તને એકાગ્ર કરવા માટે વિવિધ ઉપાયો કેવી રીતે કરવા એ આપણે જોયું હતું. એના પછી પિંડસ્થ ધ્યાનથી શરૂઆત કરી શરીરની અંદર વિવિધ પ્રકારની અવધારણાઓ કરવા દ્વારા પિંડસ્થ ધ્યાન કર્યું. એના પછી પદો મંત્રો અક્ષરો વગેરેના આલંબન દ્વારા વર્ણ માતૃકાના આલંબન દ્વારા કરાતું ધ્યાન એ પદસ્થ ધ્યાન એ આપણે જોયું. અને ગઈકાલે આપણે રૂપસ્થ ધ્યાન પરમાત્માનું રૂપ કેવું છે, પરમાત્માનું ઐશ્વર્ય કેવું છે એ રૂપને નિહાળવા દ્વારા, માત્ર આંખો દ્વારા નહીં પણ ભાવપૂર્વક પરમાત્માના રૂપને જોવાની પ્રક્રિયા આપણે રૂપસ્થ ધ્યાનની અંદર કરી. એ પરમાત્માનું સ્વરૂપ આપણે જોયું. જે અરૂપી છે, આજે આપણે અરૂપી એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરીએ. અને એના માટે જો સિદ્ધ પરમાત્મા અરૂપી છે, રૂપથી અતીત છે, રૂપાતીત છે. રૂપાતીત અવસ્થા એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે કાંઈ જ નથી. એના કારણે જેવું પૂગલનું રૂપ દેખાય છે, જેવું પૂગલનું સ્વરૂપ આંખેથી દેખાય છે, એવું સિદ્ધ સ્વરૂપ, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ આપણને ડાયરેક્ટલી દેખાતું નથી. અને એટલા માટે જ કહીએ છીએ હૃદય નયન નિહાળે જગધણી. માત્ર આંખોથી નહીં પણ હૃદયના નયનથી, અંતઃકરણના નયનોથી, અંતરની આંખોથી પરમાત્માને જોવાના છે, અંતરની આંખોથી પરમાત્માના દર્શન કરવાના છે. કારણ કે આ અગોચર વસ્તુ છે, રૂપાતીત વસ્તુ છે. એ રૂપાતીત વસ્તુ આંખેથી દેખી શકાશે નહીં, આંખેથી એના દર્શન નહીં થાય. એટલે સિદ્ધ સ્વરૂપ કેવું છે એને અંતઃકરણથી જોવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. અને એ જોતા જોતા એની અંદર એકાકાર થવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ જેવું સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે એવું જ સેમ ટુ સેમ મારું આત્માનું સ્વરૂપ છે. તો સિદ્ધ ભગવંત કેવા છે એની અવધારણા કરવા દ્વારા, એના અંતઃકરણથી દર્શન કરવા દ્વારા, એ દર્શનને મનમાં ગૂંથતા ગૂંથતા આપણે આગળ વધીશું. અને ત્યારે આપણે સિદ્ધ પરમાત્મા સાથે અભેદ અવસ્થા એટલે સિદ્ધ પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે એ અવધારણાની લેવલ ઉપર પહોંચીશું. અને એ અવધારણાની અંદર હું કેવી રીતે સિદ્ધ પરમાત્મા જેવો છું, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ મારી અંદર કેવી રીતે છે એની અવધારણા આપણે આજના ધ્યાનની અંદર જોઈશું. જો લગભગ તો બધાને આમ સહજ રીતે સમય નીકળી જતો હશે, અડધો કલાક કે પૂરું કલાક ધ્યાન ધારાની અંદર બેસવા માટે. જો ધ્યાનની અંદર વિશેષ કંઈ કરવા પણ હોતું નથી, કર્તૃત્વ ભાવ રહેતું નથી, એટલે કંઈ કરવા પણ હોતું નથી. જો કરવા પણ ન હોય તો થાક લાગવું જોઈએ નહીં. પણ ઘણીવાર આપણી પ્રેક્ટિસ ન હોવાના કારણે એટલી બધી સ્થિરતા નથી આવતી. તો એ સ્થિરતા લાવવા માટે આપણને પ્રયત્ન કરવાના છે. જેમ બને તેમ વધારે ને વધારે સ્થિરમાં સ્થિર થવાનો પ્રયત્ન કરજો. અને વચ્ચે કાંઈ પણ હલનચલન, સૂક્ષ્મ પણ હલનચલન ન થઈ જાય, આંખો ન ખુલી જાય કે શરીરનો અંગ પણ કોઈ ન ફરકી જાય, એના માટે ખાસ
પ્રયત્નપૂર્વક, પ્રણિધાનપૂર્વક અને સંકલ્પપૂર્વક તમે આ રૂપાતીત ધ્યાનની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરજો. એ રૂપાતીત ધ્યાનથી પહેલા પૂર્વ ભૂમિકામાં આપણે પહેલા ચિત્તને એકાગ્ર કરીશું, ચિત્તને શાંત કરીશું. એ શાંતિની ધારામાં આપણે પદનું આલંબન લઈને ચિત્તને વધારે સૂક્ષ્મ કરવાનો પ્રયત્ન કરીશું. એના પછી અરિહંત પરમાત્માનું રૂપસ્થ ધ્યાન, ખૂબ જ ટૂંકાણની અંદર અરિહંત પરમાત્માનું સ્વરૂપ જોઈશું અને એ પછી સિદ્ધ પરમાત્માના ધ્યાનની અંદર આપણે પ્રવેશ કરીશું. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ બરાબર જોઈ કરી એને મનની અંદર ધારણ કરી અને પછી હું કેવી રીતે સિદ્ધ પરમાત્મા જેવો છું, શું છે જે મારામાં પણ છે અને સિદ્ધ પરમાત્મા પણ છે, હું કેવો છું, મારા આત્માનું સ્વરૂપ કેવું છે. જો આ રૂપાતીત અવસ્થા, રૂપાતીત ધ્યાન, એની અંદર રૂપાતીત એવો આપણો આત્મા અને રૂપાતીત એવા સિદ્ધ પરમાત્માની વચ્ચે અભેદ કનેક્શન થાય છે અને એના કારણે જો આ ધ્યાન જેમ જેમ ઊંડાણની અંદર વધતો જાય, આ રૂપાતીત ધ્યાન એને નિરાલંબન પણ કહેવાય, કારણ કે એની અંદર કોઈ રૂપ વગેરેનું કે પદ વગેરેનું કે કોઈ અવધારણાનું અવલંબન નથી, માત્ર પોતાના સ્વરૂપની અંદર ઉતરી જવાનું છે. એની અંદર જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ આ રૂપાતીત અવસ્થાના ધ્યાન દ્વારા ધ્યાતા અને ધ્યેય બંને એક થવા લાગે. આ ધ્યાતા અને ધ્યેય વચ્ચેનું જે અંતર છે, જે ગેપ છે, જે અંતર છે, જે ધ્યાન છે, ધ્યાતા અને ધ્યેયની વચ્ચેનો જે ગેપ છે, એ ગેપ ઓછો થતો જાય છે અને એના કારણે ધ્યાતા અને ધ્યેય વચ્ચેનો જે ગેપ છે, જે અંતર છે, એ અંતર મીટતો જાય અને ધ્યાતા એ ધ્યેય સ્વરૂપી થઈ જાય. એટલે આપણે ધ્યાતા છીએ અને આપણું ધ્યેય સિદ્ધ પરમાત્મા છે. એ ધ્યાતા અને ધ્યેય નું ગેપ, એટલે આપણા અને સિદ્ધ પરમાત્મા વચ્ચેનું ગેપ ઓછો થતો જાય અને આપણે સિદ્ધ સ્વરૂપી બનતા જઈએ. એવી ઉત્કૃષ્ટ ધ્યાનની ધારા આ રૂપાતીત અવસ્થા આપણને આપે છે. તો એની અંદર યત્કિંચિત જો એક સાથે આ બધું પ્રગતિ એટલી બધી જ્ઞાનની અંદર, ધ્યાનની અંદર નહીં થાય તો આપણે એની માત્ર એક ઝાંખી જોઈશું, એક પ્રયત્ન કરીશું કે કેટલા ભાવો આપણે ટકે છે. પછી એનું તમે આલંબન લઈ અને તમે પોતાની રીતે ધીરે ધીરે પ્રેક્ટિસ કરી શકો અને એ પ્રેક્ટિસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ઉત્કૃષ્ટ નિરાલંબન ધ્યાનની અંદર પણ પ્રવેશ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો એના માટે આપણે ધ્યાનની ધારામાં વહેવાનું શરૂ કરીશું. શરીર ટટ્ટાર, આંખો બંધ, મોઢું બંધ, દાંત એકબીજાને અડેલા નહીં. પદ્માસન અથવા સુખાસન, જે આસનની અંદર લાંબો વખત સુધી તમે બેસી શકતા હો એ જ આસનની અંદર બેસી જજો. વચ્ચે કોઈ પણ અંગ સુદ્ધા ફરકે નહીં, એના માટેનો ખાસ પ્રણિધાન કરજો, સંકલ્પ કરજો. આંખો બંધ છે. ચિત્ત જે સતત દોડાદોડી કરી રહ્યું છે, એ ચિત્ત એને એક કામ સોંપવાનું છે, શ્વાસોશ્વાસને જોવાનું કામ. આ શ્વાસોશ્વાસનું આલંબન એટલા માટે છે કે મંત્ર, મૂર્તિ વગેરેનું આલંબન, સ્વરૂપ વગેરેનું આલંબન, એની અંદર વિચલિતતા આવવાની ઘણી બધી શક્યતા છે, કારણ કે એ આલંબન ખસી જાય આપણી આંખોની પાસેથી. પણ આ શ્વાસોશ્વાસ એ ક્યારેય પણ બંધ થઈ શકતો નથી. શ્વાસોશ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસોશ્વાસ અંદર જાય છે, શ્વાસોશ્વાસ બહાર નીકળે છે. ચિત્તને માત્ર એક કામ સોંપેલું છે, શ્વાસોશ્વાસને જોયા કરવાનું. એક પણ શ્વાસોશ્વાસ ચિત્તની નજરમાંથી બહાર ન રહે. પ્રત્યેક શ્વાસોશ્વાસ બરાબર ધ્યાનમાં આવે છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે તો જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે તો નીકળી રહ્યો છે.
આપણને એને સ્લો ફાસ્ટ વગેરે કોઈ પણ પ્રકારે કંટ્રોલ કરવાનું નથી, આપણને માત્ર જોવાનું છે. અમુક ક્ષણો સુધી માત્ર જોયા કરશો તો ધીરે 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 શ્વાસ મંદ થતો જશે, શ્વાસ રિધમિક થતો જશે, અને એ રિધમિક શ્વાસની સાથે આપણું ચિત્ત પણ ધીરે 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 દોડતો બંધ થશે અને એકાગ્ર થવા માંડશે. અમુક ક્ષણો સુધી આ પ્રક્રિયા ને તમે કોન્સ્ટન્ટલી કરતા રહો. ઊંઘ આવે છે એવું લાગે તો 2-3 ઊંડા શ્વાસોશ્વાસ લઈ અને ફરી પાછો આ પ્રક્રિયાની અંદર ડૂબી જવાનું છે. આંખો બંધ, શરીર ટટ્ટાર રહે, હલન ચલન નહીં. શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખજો. શરીરનું તંત્ર શ્વાસ લઈ રહ્યું છે, શરીરનું તંત્ર શ્વાસ મૂકી રહ્યું છે. હું માત્ર એનો દ્રષ્ટા છું, હું માત્ર જોઈ રહ્યો છું. અને એ શ્વાસોશ્વાસ જ્યારે લેવાઈ રહ્યો છે ત્યારે વાતાવરણની અંદર રહેલા પોઝિટિવિટીના વાઇબ્રેશન્સ મારી અંદર પ્રવેશ કરી રહ્યા છે. શ્વાસ જ્યારે નીકળી રહ્યો છે ત્યારે અંદર રહેલો કચરો, અંદર રહેલા કષાયો, અંદર રહેલા વિભાવો એ બધું જ નીકળી રહ્યું છે. ધીરે 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 શ્વાસ રિધમિક થવા લાગશે અને એની સાથે આપણું ચિત્ત પણ શાંત અને એકાગ્ર બનવા માંડશે. અમુક ક્ષણો સુધી આ પ્રેક્ટિસ ચાલુ રાખો, જેથી પૂર્વ ભૂમિકા જો બરાબર બંધાશે, ચિત્ત જો ધીરે ધીરે એકાગ્ર બરાબર રીતે બનશે તો આગળની ભૂમિકામાં આપણે સહેલાઈથી પ્રવેશ કરી શકીશું. ચિત્તની એકાગ્રતાની આ ભૂમિકા ધીરે ધીરે બંધાઈ રહી છે. ચિત્ત શાંત થઈને આપણો ઓબિડિયન્ટ સર્વન્ટ બની રહ્યો છે અને શાંતિથી બેસવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એના બેસ ઉપર આપણે રૂપસ્થ ધ્યાનની અંદર પ્રવેશ કરીશું. અરિહંત પરમાત્માનું સ્વરૂપ વર્તમાનમાં જાણે આપણે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પહોંચી ગયા છીએ. દેવોએ સુંદર મજાનું સંવસરણ રચેલું છે. દેવ દુંદુભીઓ વાગી રહી છે. વાંસળીઓ અને વીણાઓના નાદ ગુંજી રહ્યા છે. સુંદર મજાની પુષ્પ વૃષ્ટિ થઈ રહી છે. વાતાવરણ અત્યંત આહલાદકારી છે. 3 ગઢના સંવસરણની ઉપર રત્નમય સિંહાસન રચાયું છે. એ સિંહાસનની પાછળ વિશાળ એવું અશોક વૃક્ષ છે અને એ અશોક વૃક્ષની છાયામાં સમગ્ર સંવસરણ નિરાંતે શાંતિથી બેસેલું છે.
પરમાત્માએ સમોસરણની અંદર પ્રવેશ કર્યો છે અને અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈ પરમાત્માએ તીર્થને નમસ્કાર કર્યા છે. નમો તીર્થસ્સ કહી અને પરમાત્માએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે અને સુંદર મજાની દેશના પરમાત્મા આપી રહ્યા છે. પરમાત્માનું સ્વરૂપ એવું તેજસ્વી છે કે ત્યાં જોઈ શકાતું નથી. કરોડો સૂર્ય ભેગા થાય એવું અદ્ભુત જગારા મારતું પરમાત્માનું સ્વરૂપ છે. પણ પાછળ રહેલું ભામંડલ એ પરમાત્માના એક્સ્ટ્રા વધારાના જે તેજને એ ખેંચી લે છે અને એના કારણે પરમાત્માના મુખના દર્શન થઈ રહ્યા છે. અદ્ભુત રૂપ પરમાત્માનું રહેલું છે. બસ તમારા રૂપને નિરખ્યા કરું, લાગણી એવી હૃદયમાં થાય છે. માત્ર જોયા જ કરું, જોયા જ કરું. અને આ પરમાત્માનું રૂપ જોતા જોતા આપણને આપણું સ્વરૂપ યાદ આવી જાય છે. જાણે પરમાત્મા અરીસા જેવા છે અને આપણને કહી રહ્યા છે મારા જેવું જ સ્વરૂપ છે માનવ, તારું છે. આપણને પુણ્યશાળી અને ભાગ્યશાળી કરીને પરમાત્માએ સંબોધન કર્યું છે. પરમાત્માએ કહ્યું, હે પુણ્યશાળીઓ, તમે તમારા સ્વરૂપને અંદરમાં જુઓ. બહાર જોવાનું ઘણું કર્યું, અંદર જોશો તો અપાર ખજાનો મળશે. પરમાત્માનું દર્શન થતા થતા જ અનાદિ કાળથી ભૂલાયેલું આપણું પોતાનું સ્વરૂપ યાદ આવી ગયું. પીઠો સુવિધ જીણાંગ સમાધિ રસે ભર્યો, ભાસ્યો આત્મા સ્વરૂપ અનાદિનો વિસર. પરમાત્માનું દર્શન થયું, પરમાત્માનું સ્વરૂપ દેખાયું અને જાણે અનાદિકાળથી ભૂલાયેલું મારું સ્વરૂપ મને યાદ આવી ગયું. અનાદિકાળથી જે સ્વરૂપને હું ભૂલી ગયો હતો એ સ્વરૂપ મને હવે યાદ આવી ગયું છે. અને એ સ્વરૂપ કેવું છે? તો આ તો રૂપસ્થ અવસ્થાની અંદર રહેલા ભાવ જીન છે, સમવસરણની અંદર જીવંત જીન છે. પણ એમના કરતા પણ સર્વ કર્મોથી મુક્ત જે સિદ્ધ પરમાત્મા છે, જે શુદ્ધ બુદ્ધ અને નિરંજન છે, એવા સિદ્ધ ભગવંત મારું સ્વરૂપ છે. સિદ્ધ ભગવંતોનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. આ ભૂમિકામાં આપણે સિદ્ધ ભગવંતના સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરીશું. રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા હોયે
સિદ્ધ ગુણ ખાણી રૂપાતીત સ્વભાવ વાળા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વરૂપ પરમ આનંદ સ્વરૂપી શ્રી સિદ્ધ ભગવંતનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે. પ્રભુનું આ રૂપાતીત સ્વરૂપ મારે જોવું છે, મારે સમજવું છે, અને એના માટે મારે મારા હૃદયની આંખોને ખુલ્લી કરવી છે. બહારની એ આંખોથી નહીં જોઈ શકાય, હૃદયની આંખોથી હું સિદ્ધ શિલામાં રહેલા સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ જોઈ રહ્યો છું. કેવા છે આ સિદ્ધ પરમાત્મા? તો કે છે સિદ્ધ પદને પામેલા સર્વ સિદ્ધ ભગવંતો ને સર્વ કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી એમના સર્વ ગુણો પ્રગટ થયેલા છે. અનંત ગુણવાન છે, અનંત દયા છે, અનંત નમ્રતા છે, અનંત ક્ષમા છે, અનંત સરળતા છે, અનંત સમાધિનો રસ છે, અનંત સંતોષનો ભાવ છે, અનંત વાત્સલ્ય છે, અનંત કરુણા છે. અનંત 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 બધા જ ગુણો વિકસિત થયેલા છે. સિદ્ધ પરમાત્માના એક એક આત્મ પ્રદેશ પર અનંત અનંત ગુણો પ્રગટપણે રહેલા છે. તે સિદ્ધ ભગવંતો દીર્ઘ નથી, રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી, શ્વેત નથી, શ્યામ નથી, નીલા નથી, પીળા નથી, લાલ નથી, સુગંધી નથી, દુર્ગંધી નથી, તિક્ત નથી, તુરા નથી, કડવા નથી, ખાટા નથી, મીઠા નથી, મધુર નથી, કઠિન નથી, મૃદુ નથી, ભારે નથી, હલકા નથી, ઠંડા નથી, ગરમ નથી, સ્નિગ્ધ નથી, વૃક્ષ નથી, શરીરધારી નથી, જન્મ લેતા નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક પણ નથી. તો કેવા છે આ સિદ્ધ પરમાત્મા? નિરાકાર છે, કોઈ આકાર નથી, અરૂપી છે, કોઈ રૂપ નથી, નિરંજન છે, કોઈ પણ કર્મોનું અંજન લાગેલું નથી, અગંધ છે, અરસ છે, અસ્પર્શ છે, અશરીરી છે, અજન્મા છે, અવેદી છે, અક્રિય છે, નિર્વિકલ્પ છે, વિકલ્પો નથી, રાગ દ્વેષ નથી, નિષ્કલંક નથી, કર્મોનું કોઈ જ કલંક લાગેલું નથી, નિષ્કંપ છે, કોઈ કંપન નથી, સ્પંદન નથી, સંવેદન નથી, માત્ર સ્થિરતા છે, નિત્ય છે,
આનંદના પુંજ સમાન છે, જ્ઞાનના પુંજ સમાન છે, અનંત તેજોમય પુંજ છે. સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ સદા રહેતો હોવાથી ક્યારેય તેમનો અભાવ હોતો નથી. મોક્ષ ક્યારે પણ ખાલી થતો નથી. દ્રવ્યની દ્રષ્ટિએ સિદ્ધોની સંખ્યા અનંત છે. મોક્ષમાં અનંત સિદ્ધ ભગવંતો પોતાના સ્વરૂપની અંદર લીન થયેલા છે. એક સિદ્ધ પરમાત્માની અવગાહનાની અંદર પણ બીજા અનંત અનંત સિદ્ધો રહેલા છે. આત્માનો કોઈ આકાર નથી, આત્માનું કોઈ શરીર નથી, એટલે આત્મા જગ્યા રોકતો નથી. એક જ પ્રદેશની અંદર અનંત આત્માઓ સાથે ને સાથે સમાઈ જાય છે. જી હા, એક એક અવગાહના તિહા નમો સિદ્ધ અનંત. પ્રત્યેક પ્રદેશે પ્રદેશે અનંત સિદ્ધ ભગવંતોનો નિવાસ છે. લોકના અગ્રભાગને સ્પર્શીને સિદ્ધ શિલા ઉપર રહેલા છે. પોતાના અંતિમ દેહના 2/3 2/3 ભાગને અવગાહીને રહેલા છે. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી અનંત કાળ સુધી સદા માટે તે જ અવસ્થામાં રહેનારા છે. એમનું સ્થાનાંતર થતું નથી, એમનું અવસ્થાંતર થતું નથી. જીવને જુદા જુદા સ્થાનોમાં ને જુદી જુદી અવસ્થાઓમાં લઈ જનાર કર્મ પ્રકૃતિઓનો સર્વથા વિયોગ છે, અભાવ છે. અને તેથી જ સિદ્ધ ભગવંતો સાદી અનંત સ્થિતિએ અક્ષય લયલીન રહે છે. સર્વથા કર્મનો ક્ષય થવાથી તેઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય વગેરે અનંત અનંત ગુણો ક્ષાયિક ભાવે રહેલા છે. એટલે એ ગુણોનો ક્યારે પણ ક્ષય થતો નથી, નાશ થતો નથી. ક્યારે પણ એ ગુણો ઓછા થતા નથી. તેમના જ્ઞાનમાં સર્વ ચરાચર પદાર્થો જ્ઞેય રૂપે દેખાઈ રહ્યા છે. એમના જ્ઞાનની અંદર સમગ્ર જગતના ચૈતન્યમય જીવો અને સમગ્ર જગતના જળ એવા પદાર્થો એમના જ્ઞાનની અંદર દેખાઈ રહ્યા છે. અને તેના કારણે પરમાત્મા સમગ્ર વિશ્વ રૂપ છે. પ્રભુનું અમૂર્ત સ્વરૂપ મિથ્યાત્વી જીવોને અગમ્ય છે. મિથ્યાત્વી જીવો તો સમજી શકતા જ નથી આવું અગમ્ય સ્વરૂપ પરમાત્મા. શિવ અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાદ અને અપૂર્ણ રાવૃત્તિ
જ્યાં ગયા પછી ફરી પાછા આવવાનું નથી એવા સ્થાન પર વિરાજમાન છે. પૂર્ણ શુદ્ધ છે, નિર્લેપ છે, કોઈ પણ પ્રકારનો લેપ લાગેલો નથી. જ્ઞાનના સામ્રાજ્યમાં પ્રતિષ્ઠિત છે, પરમ જ્યોતિર્મય છે, જ્યોતિનો ઝળહળતો પ્રકાશનો પુંજ છે. જ્ઞાનના સામ્રાજ્યની અંદર વિરાજમાન છે, અનંત વીર્ય યુક્ત મહાપરાક્રમી છે. રાગાદી દોષોથી સર્વથા રહિત છે, નિરોગી છે, જેમનું સ્વરૂપ બાહ્ય ભાવોથી અગ્રાહ્ય છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે, વાણીથી અગોચર છે, વર્ણનાતીત છે, અવ્યક્ત છે, શબ્દાતીત છે. એમનું સ્વરૂપ કહી શકાતું નથી, એમનું સ્વરૂપ જોઈ શકાતું નથી, દ્રષ્ટિગોચર નથી, અગોચર છે. આવા સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા વડે આત્માને તેમાં એકાકાર બનાવવા પ્રયત્ન કરવાનો છે. સિદ્ધ સ્વરૂપનું ધ્યાન આત્મામાં, આત્મા વડે અને આત્મા દ્વારા આત્માને તેમાં જ એકાકાર બનાવવા દ્વારા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. કોઈ પણ બહારનું આલંબન નહીં, માત્ર મારે મારા સ્વરૂપની અંદર સ્થિરતા કરવાની છે. સ્વગુણોની અંદર સ્થિરતા કરવાની છે, સ્વભાવની અંદર સ્થિરતા કરવાની છે. આ કરતા કરતા ધ્યાતા અને ધ્યેય વચ્ચેનું ગેપ મીટે છે અને ધ્યાતા ધ્યેય સ્વરૂપી બને છે. જાણે આપણે પોતે જ સિદ્ધ શિલાની અંદર પહોંચ્યા છીએ અને જેવું સિદ્ધ ભગવંતનું સ્વરૂપ જોયું છે એવું જ મારું સ્વરૂપ છે, એને જાણે આપણે અનુભવી રહ્યા છીએ. એના માટેનું પ્રબળ પ્રયત્ન કરીશું. બીજો કોઈ જ વિચાર નહીં, બીજા કોઈ જ આલંબન નહીં. મારે મારા સ્વરૂપને ઓળખવું છે, મારે મારા સ્વરૂપને જાણવું છે, મારે મારા સ્વરૂપમાં રહેવું છે. તો જેવું સિદ્ધ ભગવંતનું સ્વરૂપ હતું એવું જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ કેવો છે, હું કેવો છું, એ જો મને જોવું છે તો મારે પણ અંતરની દ્રષ્ટિ અંતર્મુખ બનાવવી પડશે. બહિર્મુખતા વાળી દ્રષ્ટિથી આ નહીં જોઈ શકે. અંદર જોઈને મારે મારું સ્વરૂપ ખ્યાલ આવશે અને એ સ્વરૂપ કેવું છે એ હું અત્યારે જોઈ રહ્યો છું, હું અંદર જોઈ રહ્યો છું. અને ખ્યાલ આવ્યું સિદ્ધ ભગવંત જેવું સેમ ટુ સેમ સ્વરૂપ અંદર મને દેખાઈ રહ્યું છે. મને યાદ આવ્યા આદિ શંકરાચાર્યજીના આ પદો, નિર્વાણ ષટકમ ના પદો.
અદ્ભુત પદોનું આલંબન હું લેતો જઈ રહ્યો છું અને મારે મારા સાચા સ્વરૂપનું ખ્યાલ આવતો જઈ રહ્યો છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહં ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું મન પણ નથી, હું બુદ્ધિ પણ નથી, હું અહંકાર નથી, હું ચિત્ત નથી, હું શ્રવણ નથી, કર્ણેન્દ્રિય નથી, હું જીહ્વા નથી, રસનેન્દ્રિય નથી, હું નયન નથી, ચક્ષુરિન્દ્રિય નથી, હું સ્પર્શેન્દ્રિય નથી, હું નાસિકા એટલે ઘ્રાણેન્દ્રિય નથી. આ શ્રવણ, જીહ્વા, નયન, નાસિકા સમ પંચ ઇન્દ્રિય તે હું નથી. ન આકાશ છું, ન પૃથ્વી છું, ન અગ્નિ છું, ન વાયુ છું, ન જળ છું. પંચ તત્વોથી બનેલું આ શરીર છે, પણ હું આ પંચ તત્વમય નથી. વાસ્તવમાં હું ચિર આનંદ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ શિવ છું, સિદ્ધ છું. હું શિવ સ્વરૂપી છું, હું સિદ્ધ સ્વરૂપી છું. સિદ્ધ જેવું જ મારું સેમ ટુ સેમ સ્વરૂપ મને દેખાઈ રહ્યું છે. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુ ન વા સપ્ત ધાતુ न वा पंचकोश. सब्जेक्ट अभी प्रोनाउंस के ना है सब्जेक्ट એવો આપવો જોઈએ ને થોડો. સિપાલ વાત પર રાસત કેવો જોઈએ તને ચલ ફરી વાર સાંભળે એમાં રિપીટ થાય બધા. ન વાક્યાણિ પાદો ન ચોપસ્થપાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું 10 પ્રાણમાંથી એકે નથી. અનંત કાળથી સંસારમાં રખડતો હોવા છતાં અનંત ભવોમાં ગયો અને આ 10 પ્રાણમાંથી દરેક ઠેકાણે 4, 5, 6, 7 પ્રાણોને ધારણ કર્યા. પણ આ 10 પ્રાણોમય હું નથી. હું પંચવાયુ સ્વરૂપી નથી. હું ત્વચામય નથી.
હું માંસમય નથી, હું મેદ, રક્ત, પેશી, અસ્થિ અને મજ્જામય નથી. સાત ધાતુ સ્વરૂપ પણ હું નથી. હું અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદમય પંચકોશમય નથી. હું નિહાર, પ્રજનન, ગતિ, ચાલ, વચન એનું માધ્યમ પણ નથી. હું માત્ર ને માત્ર પરમ આનંદમય સિદ્ધ સ્વરૂપી આત્મા છું. સિદ્ધ પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે. આ બધું જ જે સંસારમાં દેખાઈ રહ્યું છે એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા સમાન છે. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું રાગમય નથી. મારામાં રાગ પણ નથી, મારામાં દ્વેષ પણ નથી. ન લોભ છે, ન મોહ છે, ન મારામાં અહંકાર છે, ન મારામાં ઈર્ષ્યા છે. આ કોઈ પણ ભાવ મારા નિજના સ્વરૂપમાં નથી. ન મારામાં ધર્મ, અર્થ, કામ કે મોક્ષ રૂપ પુરુષાર્થ છે. હું તો કેવળ શુદ્ધ સ્વરૂપી અને સિદ્ધ સ્વરૂપી એવો આત્મા છું. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન મારામાં પુણ્ય છે, ન પાપ છે. આ પુણ્ય અને પાપ એ શુભ અને અશુભ કર્મ સ્વરૂપ છે. એ મારા આત્માની સાથે ઓળ ગોળ થઈને બંધાયેલા છે, પણ આત્મા એ કર્મથી ભિન્ન છે. આ કર્મ આત્મામય નથી. આ આત્મા એ કર્મમય નથી. સતત ને સતત જોડાયેલા હોવા છતાં પણ બંનેની આઈડેન્ટિટી જુદી છે.
હું કર્મથી સર્વથા મુક્ત છું. ન હું સુખ છું ન દુઃખ છું. અસુખ દુઃખની ભાવના એનાથી હું યુક્ત નથી. હું મંત્ર નથી, હું તીર્થ નથી, હું વેદાદી શ્રુત નથી, હું યજ્ઞાદી ક્રિયા સ્વરૂપી નથી, હું કર્મકાંડ નથી, ન હું ભોજન છું, ન હું ભોજ્ય તત્વ છું, ન હું ભોજન કરનારો છું. ભોજન ને ભોજ્ય તત્વ એ પૂતગલ છે. ભોજન કરનારો આ શરીર એ પણ પૂતગલ છે. હું તો માત્ર દ્રષ્ટા છું. હું તો માત્ર ને માત્ર એનું જોનાર છું. હું ભોગતાય નથી, હું ભોજન પણ નથી, ન ભોજન કરનાર છું. હું તો માત્ર ને માત્ર શિવ સ્વરૂપી છું, સિદ્ધ સ્વરૂપી છું. ન મૃત્યો ન શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધો ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્યા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ન મને મૃત્યુનો ભય છે, કારણ કે હું તો અજર છું, હું તો અમર છું. આ આત્મા ક્યારેય મરતો નથી. આત્મા અમર છે. નાસી જાસી હમ સ્થિરવાસી. હું તો સ્થિરવાસ કરવા વાળો છું. સદા કાળ માટે હું શાશ્વત તત્વ છું. ન શંકા, મને મારા અસ્તિત્વની કોઈ પણ પ્રકારની શંકા નથી. હું ત્રૈકાલિક છું, છું અને છું. નાનો બાળક હતો ત્યારે પણ હું હતો. યુવાન થયો ત્યારે પણ હું હતો. પ્રૌઢ થયો ત્યારે પણ હું હતો. વૃદ્ધ થયો ત્યારે પણ હું હતો. હું હંમેશા બધા જ પર્યાયોની અંદર, બધી જ અવસ્થાઓની અંદર હું હતો, હતો, હતો. મારા અસ્તિત્વની મને કોઈ શંકા નથી. ન મે જાતિ ભેદ, ન હું બ્રાહ્મણ છું, ન ક્ષત્રિય છું, ન વૈશ્ય છું, ન ક્ષુદ્ર છું. ન હું જૈન છું, ન બૌદ્ધ છું, ન હિન્દુ છું, ન મુસલમાન છું, ન કાળો છું, ન ધોળો છું, ન ગૌ વર્ણો છું. કોઈ પણ જાતિનો મને ભેદ. હું પરમ શુદ્ધ ચૈતન્ય તત્વ છું. જેવા સિદ્ધ ભગવંતો કોઈ પણ ભેદ વિના સિદ્ધ શિલાની અંદર બેસેલા છે, એવો જ હું છું. આ બધા જ વર્ણો, આ બધી જ જાતિઓ, એ બધું આ સંસારનું સ્વરૂપ છે.
એ મારું સ્વરૂપ નથી. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. મારા કોઈ પિતા નથી, મારા કોઈ માતા નથી, કારણ કે મારું જન્મ જ થતું નથી. જન્મ તો આ શરીર લે છે. પંચભૂતોમય બનેલું આ શરીર જન્મ લે છે અને પંચભૂતોમય આ શરીર મૃત્યુ પામે છે. હું તો અજર છું, અજન્મ છું, અમર છું. મારું જન્મ જ નથી. મારા કોઈ બંધુ નથી, મારા કોઈ મિત્ર નથી. ન હું કોઈનો ગુરુ છું, ન કોઈનો શિષ્ય છું. ચિદાનંદ સ્વરૂપી પરમ સિદ્ધ સ્વરૂપી એવો હું આત્મા છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુત્વાચ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ ન ચાસંગતમ નૈવ મુક્તિર્ન મેય ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. હું નિર્વિકલ્પ છું. હું રાગ અને દ્વેષ આદિ વિકલ્પો રહિત છું. હું વિભાવોથી રહિત છું. હું નિરાકાર છું, કોઈ આકાર નથી. હું સર્વવ્યાપ્ત છું, અનંત આત્મ પ્રદેશ છું. હું સર્વભૂતોમાં વ્યાપ્ત છું, એટલે હું સર્વ જીવો સ્વરૂપી છું. સર્વ જીવોની અંદર અસ્તિત્વ માત્ર છું. હું જ્ઞાતા છું, હું અસ્તિત્વમય છું. હું સર્વ ઇન્દ્રિયોમાં ફેલાયેલો છું. શરીરના એક એક ખૂણે હું બંધાયેલો છું અને શરીરના પ્રત્યેક પ્રદેશે પ્રદેશે હું રહેલો છું. ન મારામાં મુક્તિ છે, ન મને કોઈ બંધન છે. સર્વ ઠેકાણે, સર્વ સાથે અને સર્વ સમયે, સદા સર્વદા સર્વત્ર હું સમત્વ ભાવમાં સ્થિત છું. હું ચિદાનંદ પૂર્ણાનંદ સ્વરૂપ છું. હું શિવ સ્વરૂપ છું. હું સિદ્ધ સ્વરૂપી એવો આત્મા છું. આત્મા છું. આત્મા છું. આ રૂપાતીત ધ્યાનમાંથી આપણે બહાર આવીશું. તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ. આ રૂપાતીત ધ્યાન યોગ શાસ્ત્રની અંદર સિદ્ધ સ્વરૂપી એવા આત્મ તત્વને ઓળખવા માટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન ધ્યાવું એટલે કોઈ પણ આલંબનો વિના માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ આ રૂપાતીત ધ્યાન દ્વારા થાય છે.
અને આ રૂપાતીત ધ્યાનની ધારાની અંદર વહેવું આમ તો ખૂબ અઘરું છે, પણ પ્રેક્ટિસથી આ આપણને સહજ બનતો જાય છે. અને એ સહજ બનતા બનતા પરમાત્માનું સ્વરૂપ આપણને એકદમ અભેદ રીતે ખ્યાલમાં આવે છે. અને એ અભેદ સ્વરૂપ અંદરથી દેખાઈ જતા પરમાત્માના દર્શન કરવામાં વધારે આનંદ આવે છે. ઘણા લોકો કહે કે આ બધી નિશ્ચયની વાતો છે, આપણે તો વ્યવહાર કરવાનો છે, આપણને માત્ર ધર્મની આરાધના કરવાની છે, આ બધી નિશ્ચયની વાતો કરવાની નથી. જો નિશ્ચય કરશું તો વ્યવહાર છૂટી જશે એવો ઘણાને ડર છે. પણ વ્યવહાર એ જ સાચો છે જે નિશ્ચયમાં લઈ જાય, અને નિશ્ચય એ જ સાચો છે જે વ્યવહારની અંદર વધારે સ્થિરતા અપાવે. આ નિશ્ચય દ્વારા આ પરમ તત્વ સ્વરૂપની સાધના કરતા કરતા માત્ર નિશ્ચયવાદી નહીં બની જઈએ, પણ એની સાથે એકાકારતા થતા થતા આપણને આપણી ક્રિયાઓની અંદર, આપણને આપણી આરાધનાઓની અંદર એક ગજબ પ્રકારનો ઉલ્લાસ ભાવ આવશે. આપણને પૂજા કરતી વખતે પરમાત્માનું સ્વરૂપ અત્યંત ઉત્કૃષ્ટ દેખાવા માંડશે. અને એ પૂજા કરતા કરતા જે ભાવોની ધારા આવશે એ અપૂર્વ હશે. પહેલા ક્યારે આવી ભાવની ધારા નહીં આવી. એટલા માટે આ રૂપાતીત ધ્યાનનું ઉત્કૃષ્ટ આલંબન ચિંતાસનની અંદર નિર્દેશિત કરવામાં આવ્યું છે. જો એની અંદર આપણે આદિ શંકરાચાર્યજીનું આ શિવ ષટકમ, નિર્વાણ ષટકમ આ સ્તોત્ર આપણે લીધું, પણ એ 100% પરમાત્માના વચનોની અનુરૂપ જ છે. એની અંદર ક્યાંય પણ કોઈ મિથ્યાત્વ વાસિત વાત નથી. આત્માના શુદ્ધ સ્વરૂપની જ અંદર ઓળખાણ છે. શિવોહમ શિવોહમ આ શબ્દ આવે તો ઘણાને લાગે તો આ તો શિવની વાત કરે છે. પણ જો તમે વર્ધમાન ચક્રસ્તવ સાંભળ્યું હોય, એની અંદર વિષ્ણવે પણ પરમાત્માનું ઉદાહરણ, પરમાત્માનું વિશેષણ છે. બ્રહ્મ સ્વરૂપ પણ પરમાત્માનું ઉદાહરણ છે. શંકરાય, મહેશ્વરાય, સ્વયં સંબુદ્ધાય, આ બધા જ પરમાત્માના વિશેષણો છે. આ શિવ શબ્દ એ શિવ રૂપ એવા ઉત્કૃષ્ટ અજર અમર એવા સિદ્ધ સ્થાનને સૂચવવા માટે આ શિવ શબ્દ છે. આપણે કહીએ છીએ શિવ મયલ મરુવ મણંત મખય મપ્પાબાહ મપુનરાવી. સિદ્ધ પરમાત્માનું સ્થાન કેવું છે? તો શિવ છે. તો આવા પદોનું આલંબન લઈ જો ડાયરેક્ટલી અનાલંબનની અંદર નહીં જઈ શકીએ, એના માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડશે. પણ આ અનાલંબન ધ્યાનને જ વિવિધ પ્રકારના કોઈ રૂપ વગેરેના આલંબન વિના આ શબ્દાદિના આલંબન દ્વારા આપણને એની અંદર પ્રવેશ કરવાનું છે. અને પછી એની અંદર પ્રેક્ટિસ કરતા કરતા આગળ ને આગળ નિરાલંબન ધ્યાન અવસ્થા સુધી આપણને પહોંચવાનું છે. જો બધું જ કરીશું પણ જો ધ્યાન કરવાનું રહી જશે, ધ્યાનની સાધના બાકી રહી જશે, તો મોક્ષની સાધના આગળ વધી શકશે. મેં તમને ફરી પહેલા પણ કહ્યું હતું, નવપદજીના પ્રત્યેક પદોની અંદર આ વાત આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, અરિહંત પદનું ધ્યાન ધરવાનું છે. રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજાત, તેનું ધ્યાન કરતા આત્મા સિદ્ધ સ્વરૂપી બને છે. ત્રીજા પદની અંદર કહ્યું ધ્યાતા આચાર્ય બલાય, એટલે આચાર્ય નું ધ્યાન, આચાર્ય પદનું ધ્યાન કરવા છે. પ્રત્યેક પદની અંદર ધ્યાન માટે ફોકસ આપવામાં આવ્યું છે, આવ્યું છે, આવ્યું છે. અને અનાદિકાળથી આપણું આ જ વિસરાઈ ગયું છે. એટલા માટે આ ધ્યાન માર્ગની અંદર કંઈક પ્રયત્ન કરવા જેવો છે. આ ધ્યાનનું આલંબન લઈ અને આપણે બધા જ એમાં આગળ વધીએ એવા શુભ ભાવો સાથે
આજે અહીંયા જ વિરમું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામી નિકળ. જય જિનેન્દ્ર, પ્રણામ. સૌ તપસ્વીની એ સાતા હશે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને આજે રૂપાતીત ધ્યાન પર આપણે જે ધ્યાન કરાવ્યું એ થોડો ઘણો અનુભવ થયો, પણ બહુ અઘરી વસ્તુ છે. પ્રયત્ન જરૂર કરીશું. તમારા આ માર્ગદર્શનની થી ખૂબ ખૂબ લાભ થશે. જય જિનેન્દ્ર. અને આપ પ્રકાશો મંગલાચરણ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ ચૈનમ જયતિ શાસન. બધા જ તપસ્વીઓ સાતામાં રહેજો. કાલની પ્રવચન ધારા નવપદ ધ્યાન પર છે સવારમાં. સાંજે રાબેતા મુજબ સમાધિ શતક ગ્રંથ ઉપર આપણે પ્રવાહ ચાલુ રાખીશું. જય જિનેન્દ્ર. વી આર એન્ડિંગ ધ મીટિંગ.